જનકપુરી ખાતે 111 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ 9 નવેમ્બર જનકપુરી ખાતે 111 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ 9 નવેમ્બરના રોજ યોજાશે। ધંધુકા જનકપુરી ખાતે તુલસી વિવાહ મહોત્સવનો ભવ્ય અને દિવ્ય આયોજિત ઉત્સવ ઉજવાયો। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આસ્થા ફાઉન્ડેશન સંચાલિત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ, ધંધુકા ચાવડા પરિવાર અને જાડિયા ગામના સંયુક્ત ઉપક્રમે હેઠળ તુલસી વિવાહ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરાપુરા ધામ ભોળાનાથના દાનપા બાબુ પોતાના ગાડીના કાફલા સાથે શ્રી ઠાકોરજીની જાન લઈને ધંધુકા જનકપુરી ખાતે પધાર્યા હતા। ધંધુકા ફેદરવા હાઈવે પર સ્થિત રામદેવ હોટલની સામે મહોત્સવનું સ્થાનક દિવ્ય સજાવટથી જગમગાતું બની ગયું હતું, જ્યાં તુલસી માતાની વિવાહની વિધિ પરંપરાગત રીતે ઉજવ્યા હતા। આ પ્રસંગે સૌભાગ્યવતી બહેનો દ્વારા તુલસી વિવાહની પાવન વિધિ કરવામાં આવી હતી। ગામ છરાળાથી જનકસિંહ બાપુએ વિશેષ હાજરી આપી અને ઉપસ્થિત મહેમાનોને તુલસી વિવાહનું મહત્વ સમજાવ્યું। ધંધુકા તથા આસપાસના વિસ્તારોમાં ભક્તજનો, વડીલો, બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહી આ પાવન પ્રસંગનો આનંદ માણ્યો હતો। ઉલ્લેખનીય છે કે ધંધુકા જનકપુરી ખાતે ભવ્ય સમૂહ લગ્નોત્સવ ઉજવાશે અને આ સમૂહ લગ્નમાં 111 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે। આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ 9 નવેમ્બર 2025ના રોજ જનકપુરી ધંધુકા ખાતે ભવ્ય રીતે યોજાશે।